બોટાદ જિલ્લામાં જોટિંગડાથી ભીમડાદ સુધીના બિસ્માર રોડ રસ્તાના કારણે વાહન ચાલકો પરેશાન છે। ડામરમાંથી છૂટી પડેલી કપચીઓ અને મોટા મોટા ખાડા અકસ્માતને નોતરી રહ્યા છે। ઘણા વાહન ચાલકો તો અકસ્માતનો ભોગ પણ બની ચૂક્યા છે, ત્યારે હવે લોકોએ આ થીગડા પદ્ધતિમાંથી મુક્તિ અપાવીને ભ્રષ્ટાચાર રહિત મજબૂત રોડની માંગણી કરી છે। બોટાદ જિલ્લામાં રોડ રસ્તાની બિસ્માર હાલત છે। પંચાયતનો રોડ હોય કે નેશનલ હાઈવે હોય, મોટા ભાગના રોડમાં તમને ઉબડખાબડ રસ્તો કે મસમોટા ખાડા વગરનો રોડ જોવા મળશે। બોટાદ તાલુકાના જોટિંગડા ગામથી લઈ અને ભીમડાદ ગામ સુધીનો ધોરીમાર્ગ ભંગાર હાલતમાં છે। 3-4 વર્ષ પહેલા બનેલો 8 કિલોમીટરનો આ રોડ જોટિંગડા, સાલૈયા, ભીમડાદ સહિતના ગામોને જોડે છે, પરંતુ આ રોડની દયનીય હાલતથી લોકો પરેશાન થઈ ગયા છે। બહુ ખરાબ હાલત છે। આમ ખાડા ખડિયા અને અકસ્માત બહુ થાય ખાડાના લીધે। ઇમરજન્સી કેવો હોય તાત્કાલિક તો શું થાય? તો હાલે જ નહીં, કેમ કે ખાડા જેટલા છે। એટલે તાત્કાલિક સેવાની જરૂર હોય તો આ અકસ્માત થયું હોય તો હોસ્પિટલ ને દર્દી લઈ જવાના હોય તો પહોંચી શકે? ન પહોંચી શકાય, ટાઈમે પહોંચી જ નહીં, કેમ કે ખાડા જેટલા છે। બોટાદ શહેર તરફ આવવા માટે 3 ગામના લોકો માટે આ એકમાત્ર રોડ છે। રોડ બન્યા પછી થોડા સમયમાં જ ખાડા પડી ગયા હતા, જેના પર તંત્રએ થીગડા પદ્ધતિ અપનાવી સારો રોડ હોવાનો અહેસાસ કરાવ્યો, પરંતુ આજે રોડની એકદમ ખરાબ સ્થિતિ છે। ઠેર ઠેર ડામરમાંથી કપચીઓ છૂટી પડી ગઈ છે, જે વાહન ચાલકોને અકસ્માતના મુખમાં ધકેલી રહી છે। અરે રોડ ખરાબ બહુ છે સાહેબ, બહુ ખરાબી છે। અને એ રોડ રિપેર આજથી 4-5 વર્ષ પહેલા કર્યો હતો, પણ અત્યારે થીગડા માર્યા છે, અત્યારે હાલે એવું નથી થવા દીધું એવું। અને બહુ ખાડા મોટા છે। નુકસાન શું થાય? નુકસાન તો શું, કોઈ તાત્કાલિક કોઈ ઇમરજન્સી કોઈ દવાખાના લઈ જવું હોય તો તાત્કાલિક એ રોડે ન હાલી શકે। જો અજાણ્યા વાહન ચાલક આ રસ્તા પર રાત્રિના સમયે પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી। મોટા ખાડાઓ અને ઉખડી ગયેલી કપચીના કારણે વાહનોને તો નુકસાન થઈ રહ્યું છે, સાથે ઇમરજન્સી સેવામાં તો દર્દીઓનો જીવ પણ તાળવે ચોંટી જાય છે। આ રોડ આવ ખડધવજ થઈ ગયેલો છે ને આ રોડમાં જ્યારે કામ કર્યું ને ત્યારે ડામર કલરવાળો ડામર પાથરેલો છે, એટલે એની મેળે એ કાંકરી છૂટી થઈને બહાર વહી જાય છે। આ ડામર નથી રોડ। એટલે કેટલા સમયથી આવો છે રોડ? આવો 2-3 વર્ષથી આવું જ છે। આ થીગડા મારી ગયા, બધા થીગડા માર્યામાં એમાં કાંઈ છે નહીં, એટલે આમ અકસ્માત થાય ખરો આ રોડમાં? એટલે નહીં, આમાં વાહન ચાલકવાળાને બહુ જ ધીમું હાલવું પડે, બહુ જ ધીમું હાલવું પડે। ન ધીમું હાલો તો એ વાહનની મર્યાદા એની ઉંમર તૂટી જાય। લોકોનો આરોપ છે કે ગુણવત્તા વગરના ડામરનો ઉપયોગ કરી રોડનું કામ બગાડવામાં આવ્યું છે, જેના કારણે રોડ નજીવા સમયમાં તૂટી ગયો છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર થીગડા પ્રથા બંધ કરી ટકાઉ અને ભ્રષ્ટાચાર મુક્ત રોડ બનાવી આપે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV।